જામનગર શહેરમાં રમતગમતના મેદાનો ખૂબ જ ઓછા છે ને એમાં ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્રની અણઆવડત પણ સામે આવી રહી છે। ત્યારે હાપા વિસ્તારમાં જે જુગનું ક્રિકેટ ગ્રાઉન્ડ આવેલું છે કે જ્યાં રમતગમત લઈ અને લોકો પોતાના સ્વાસ્થ્ય માટે આવતા હોય છે અને હવે અહીં પણ મહાનગરપાલિકા દ્વારા જે છે આ ગ્રાઉન્ડમાંથી રસ્તો કાઢવામાં આવી રહ્યો છે। ત્યારે આપણી સાથે જે છે અહીં જે રમતવીરો ઉપસ્થિત છે કે જે છેલ્લા ઘણા વર્ષોથી અહીં રમતગમતને અલગ અલગ ક્રિકેટ રમતા હોય છે અને સવારે કસરત માટે પણ આવતા હોય છે। ત્યારે જામનગર શહેરમાં એક તરફ જ્યારે ક્રિકેટના મેદાનોનો અભાવ છે ત્યારે આજકાલ દ્વારા જે છે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને આ જે ગ્રાઉન્ડ છે એનું કોઈ પણ પ્રકારે કંઈ ન કરવામાં આવે ને જે રસ્તો કાઢવાનું છે એ પણ મુલતવી રાખવામાં આવે। ત્યારે અહીં જે આ ગ્રાઉન્ડ માટે સતત તનતોડ મહેનત કરતા અલગ અલગ સભ્યો પણ આપણી સાથે ઉપસ્થિત છે। જુગનું ક્રિકેટ ગ્રાઉન્ડના સદામભાઈ છે, આપણે એને પૂછશું સદામભાઈ શું કહેશો અત્યારે જે રીતે કેટલા વર્ષોથી અહીં બધા રમતવીરો રમવા આવે છે અને એક ખૂબ સારું મેદાન લાખ આસપાસની વસ્તીને મળી રહ્યું છે, હવે એમાં આ રસ્તાની વાત આવશે શું કહેવું? 2010થી અમે આ ક્રિકેટ બધા રમતા હોય છોકરાઓ, બરાબર છે, 1 લાખની વસ્તી હોય। 2019માં જે આ ગ્રાઉન્ડમાં 50 લાખ રૂપિયા ફાળવી દીધા હોય એટલે 2024માં 5 કરોડ રૂપિયા ફાળવી દીધા હોય ને આ લોકો રસ્તો કાઢવાની વાત કરતા હોય, સવારે વોકિંગ માટે આવતા હોય। વોર્ડ નંબર 10, વોર્ડ નંબર 11, વોર્ડ નંબર 12 જે વસ્તી છે આપણા વોર્ડ નંબર 10, 11, 12માં જે વસ્તી અહીંયા કસરત માટે સવારે લોકો આવતા હોય, લેડીઝ પણ બી આવે છે ને અમે બધા એક જ જામનગર શહેરમાં ગ્રાઉન્ડ છે ને એ ગ્રાઉન્ડ ક્રિકેટ માટે ને સ્પોર્ટ માટે રમત ગમત માટે છે ને એ ગ્રાઉન્ડ હવે એ લોકો એમ કહેતા હોય બાજુમાં તમે જોવો છો કે રેલવે ટ્રેક છે, રસ્તો કેમ નીકળે? અહીંયા ડેવલપ સોસાયટી થઈ ગઈ છે, કેમ સોસાયટીમાંથી વચમાંથી રસ્તો કાઢશે? આ રસ્તો ખોટી ગેરકાયદેસર છે, બરાબર છે ને અમે બધા લોકો દરરોજ સવારે અહીંયા રમતા હોય ને કસરત માટે પબ્લિક આવતી હોય ને આ તંત્ર ખોટું કરે છે ને ખોટું કરે છે। બિલકુલ, તો સદામભાઈનું કહેવાનું છે ખોટું છે। આપણી સાથે પીસીસી ક્લબના જે છે આપણે એમને પૂછું શું કહેશો જે રીતે તમે પણ રમતગમતને ખૂબ પ્રોત્સાહન આપો છો, જે શહેરનું તમારું આપણે પ્રદર્શન ગ્રાઉન્ડ છે ત્યાં પણ બહુ તકલીફ છે, તો આ પ્રકારે જો આ ગ્રાઉન્ડ નસ્તી જશે તો પાછળ રમતવીરો માટે ગ્રાઉન્ડ શું બચશે? અત્યારે આપણે જામનગરમાં એક પણ ગ્રાઉન્ડ રહ્યું નથી। એક કહેવાય ને કે જુગનું આ એક જ ગ્રાઉન્ડ કહેવાય, પ્રદર્શનમાં પણ એસટી આવવાની એટલે એ અહીં બંધ થઈ જશે એટલે આપણે એક જ ગ્રાઉન્ડ તો આના માટે બધા ક્રિકેટ દ્વારા બધા ભેગા થઈ અને આપણે બધા અપીલ કરી કે અહીંયા નો બને રસ્તો અને આ ગ્રાઉન્ડ એમને રહે। શું લાગે છે જે રીતે મહાનગરપાલિકાએ અત્યારનો સમય છે, લોકો હાર્ટ એટેકથી ને અલગ અલગ બીમારીથી મરી રહ્યા છે, સ્વાસ્થ્ય માટે કંઈ ખાસ વિશેષ ફાળવવું જોઈએ શું લાગે છે? હા, આપણે આ ગ્રાઉન્ડ હેલ્થ માટે પણ રહેવું જોઈએ કેમ કે અત્યારે કોઈ ગ્રાઉન્ડ નથી અને આ કોરોનામાં બધા એક્સરસાઇઝ આ બધું કરવા જતા હોય, રનિંગ કરવા જતા હોય, સ્પોર્ટ્સમાં બધા સવાર રમવા જતા હોય, એના માટે એક જ ગ્રાઉન્ડ છે તો એ આપણે એવું ઈચ્છીએ કે આ ન થાય। બિલકુલ, શું તમે શું કહેશો? તમે પણ એક સ્પોર્ટ્સમેન છો। ખાલી એક જ માંગ છે કે ખેલકૂદ માટે જામનગરના ક્રિકેટ પ્રેમીઓ ઘણા છે તો જામનગરના છોકરાઓ માટે ને બધા યંગ્સ માટે એક ક્રિકેટ ગ્રાઉન્ડ મળે ને રીએ ક્રિકેટ ગ્રાઉન્ડ એ અમારી માંગ છે। ડીમા નીચે ગ્રાઉન્ડ રહેવું જોઈએ। તમે શું કહેશો જે રીતે અત્યારે આ ગ્રાઉન્ડની વાત આવી જુગનું? જુગનું ગ્રાઉન્ડ છેલ્લા 2010થી અહીંયા તમામ ક્રિકેટ પ્રેમીઓ આ ગ્રાઉન્ડમાં રમે છે। આજ 2019માં ક્રિકેટના ગ્રાઉન્ડમાં અસલમભાઈ ખિલજી તરફથી આ ગ્રાઉન્ડમાં ખૂબ મહેનત કરી અને 5 કરોડ રૂપિયા પાસ કરેલ હતા, જે 2024માં આ રોડ કાઢવાનું આ લોકોએ નક્કી કરેલ છે તો એ ખરેખર તંત્રની આ એક બેદરકારી કહેવાય કે સ્પોર્ટ ગ્રાઉન્ડને એ લોકો રોડ માટે યુઝ કરે છે। તો અમારી એવી માંગ છે કે આ સ્પોર્ટ ગ્રાઉન્ડ જ રહેવો જોઈએ। બિલકુલ, આ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ એવું છે આપણી સાથે વોર્ડ નંબર 12ના જે લડાયક નેતા છે કે આ ગ્રાઉન્ડ માટે અને હંમેશા રમતગમતને લઈને જે છે પોતે પણ ક્યાંક લડાઈ કરતા હોય છે। હવે જ્યારે અસલમભાઈ શું કહેશો, આ ગ્રાઉન્ડમાંથી રસ્તો કાઢવામાં આવ્યો છે, એક તરફ મહાનગરપાલિકા આની પાછળ ગ્રાન્ટ વાપરાય, બીજી બાજુ આ જ ગ્રાઉન્ડનો નાશ કરી રહી, તમે શું કહેશો? તમારે શું લડાઈ? જેને બેધારી નીતિ કહેવાય, જેનું કોઈ નીતિ નથી, કોઈ નિયમ નથી, જે ગ્રાઉન્ડમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા અમો દ્વારા જ્યારે રજૂઆત કરી ત્યારે 50 લાખ રૂપિયા સ્પોર્ટ્સ સંકુલ માટે આના અંદર ફાળવવામાં આવ્યા છે, જે બજેટના અંદર જોગવાઈ છે 2019માં, જે બોર્ડમાં મંજૂર થયેલું છે। ગત બજેટના બોર્ડમાં ફેબ્રુઆરીમાં 2024માં એ જ 50 લાખ રૂપિયામાંથી 5 કરોડ રૂપિયા થયા। ગત બોર્ડની વાત કરું છું, ગત બોર્ડમાં જ્યારે અમે જાહેર સામાન્ય સભામાં જ્યારે ચર્ચા કરીએ ત્યારે અધિકારીઓ દ્વારા, સત્તાધીશો દ્વારા ખુલ્લું એવું કહેવામાં આવે કે ટૂંક સમયમાં એનું કામ ચાલુ કરવામાં આવશે ને થોડા દી પછી અહીંયાથી ટીપીમાંથી રસ્તો નીકળે, જે મહાનગરપાલિકાએ 50 લાખ 2019માં મંજૂર કર્યા હોય, 2024માં 5 કરોડ રૂપિયા મંજૂર કર્યા હોય ને કોઈ કારણ વગર આગળ જતો રાજકોટ રોડ નુરી ચોકડી પાસે
અહીંથી સીધો આ ક્રોસના અંદર અહીંયા રોડ જોડાય જ છે. એ હાપા ને સીધો લગત રોડ છે. આપણે અહીંયા સામે જોઈએ, તમારા કેમેરામેનને કયો કે અહીંયા ઝૂમ કરે, અહીંયા જુઓ સામે, અહીંયા સામે ફાટક છે. અહીંયાથી રોડ કાઢવાથી કોઈ ઇસ્યુ કોઈ મતલબ નથી. માત્ર ને માત્ર 5 કે 7 કિલોમીટરના દાયરામાં 70,000 ઉપરની જામનગર શહેરના અંદર નગરસીમની વસ્તી હોય. આપાથી લઈને મહાપ્રભુજીની બેઠકથી લઈને મોરકંડા રોડથી લઈને કાલાવડ બ્રિજ સુધી એ વસ્તીના અનુસંધાને તમામ સમાજના લોકો જે ખેલકૂદમાં માનતા હોય ને જ્યારે જામનગરે ખૂબ જ સ્ટાર ખેલાડીઓ જ્યારે જામનગર શહેરે આપ્યા હોય, એમાંથી રવિન્દ્ર જાડેજાનું નામ હોય, એમાંથી ભૂતકાળમાં ઘણા એવા ખેલાડી થઈ ગયા છે કે જે જામનગર શહેરમાંથી છે. ને જો જામનગર શહેરના અંદર સ્પોર્ટ્સ સંકુલ જો આ રદ કરવામાં આવશે તો એનો સખત અમે વિરોધ કરશી. ને અમારી માંગ છે કે આ જે ગ્રાઉન્ડ છે જુગનું, એ હર હંમેશ એની માવજત અમે રાખીએ છીએ. ખેલાડીઓ દ્વારા જામનગર શહેરના અંદર નગરસીમની રહેતી વસ્તીમાં તમામ સમાજના લોકો અહીંયા યુવા ક્રિકેટરો ક્રિકેટ રમે છે અને સ્પોર્ટ્સ સંકુલના અંદર આ જ વસ્તુ અહીંયા રહેવી જોઈએ. નહીતર સ્પોર્ટ્સ સંકુલ જામનગર મહાનગરપાલિકા માત્ર ખાલી વાતું કરે છે, એની કથની અને કરણીમાં અંતર છે એવું સ્પષ્ટ સાબિત થાય છે. એટલે અમારી માંગ એ છે કે તાત્કાલિક ધોરણે જે આ રોડ અહીંયાથી કાઢવાની વાત છે એ રદ થવું જોઈએ અને તાત્કાલિક ધોરણે સ્પોર્ટ્સ સંકુલનું કામ થવું જોઈએ, જેથી કરીને ખેલાડી પ્રેમીઓ સ્પોર્ટ્સ સંકુલમાં જે રમતગમતમાં જે છોકરા માને છે એમાં આનંદની લાગણી અનુભવે. તમે બોર્ડમાં પણ આનો મુદ્દો ઉઠાવ્યો હતો કે 50 લાખ થઈ ગયા અને હવે 5 કરોડ સુધી જાય છે. શું લાગે છે, અનાવરત છે ક્યાંક મનપાની આ બાબત? જામનગર મહાનગરપાલિકાએ 50 લાખ મંજૂર કર્યા, એ જ 5 કરોડ મંજૂર કર્યા ને એ જ રોડ કાઢે છે. તો એની અણાવડત નહીં તો બીજું શું? કોઈ નીતિ નથી, કોઈ ખબર જ નથી. અધિકારીઓ મન ફાવે તેવા નિર્ણય લે છે. સત્તાધીશોના ઈશારે થાય છે કે અધિકારીઓના ઈશારે થાય છે, જેના ઈશારે થતું હોય. અમે વિવાદમાં નથી માનતા, પણ અમારી માંગણી સ્પષ્ટ છે કે આ જુગનું સ્ટેડિયમ જે યથાવત રહેવો જોઈએ, નહીતર કોઈ કાળે અમે અહીંયાથી રોડ કાઢવા દઈશું નહીં. બિલકુલ. તો આ હતા અસલમભાઈ ખિલજી અને અહીંના જે સ્પોર્ટ્સના તમામ રમતવીરો આપણી સાથે છે. જે રીતે મહાનગરપાલિકા એક તરફ આને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનાવે છે અને હવે બીજી વખત આવો નિર્ણય લેવામાં આવ્યો છે કે અહીંથી રોડ કાઢે છે. ક્યાંક ને ક્યાંક રમતગમતના મેદાનો તો આપવા નથી, પરંતુ જે મેદાન છે તેને પણ છીનવાનો પ્રયાસ જે મહાનગરપાલિકા કરી રહી છે. ત્યારે રમતવીરો અને નગરસેવકની માંગ છે કે આ જે છે રસ્તો અહીંથી ન નીકળવો જોઈએ અને આ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ યથાવત રહેવો જોઈએ. મુસ્તાક દલ, આજકાલ ન્યૂઝ, જામનગર.